નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ ની આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌપ્રથમ આપણે સમય સંખ્યાઓની ચર્ચા કરતા પહેલા આપણે સંખ્યાઓના આગળના ધોરણમાં જે તમે શીખી ગયા છો એના પ્રકારની ચર્ચા કરી. તો સંખ્યા અત્યાર સુધી આપણે શીખી ગયા એના પ્રકાર છે. તમે અત્યાર સુધીમાં 3 પ્રકારની સંખ્યા શીખી ગયા. પહેલો પ્રકાર છે પ્રાકૃતિક સંખ્યા. બીજો પ્રકાર હતો પૂર્ણ સંખ્યા. અને ત્રીજો પ્રકાર હતો તમારી પાસે પૂર્ણાંક સંખ્યા. તો આ ત્રણેય વિશે તમે ચર્ચા કરી રહ્યા છો ધોરણ 7 ની અંદર. તેમ છતાં પણ આપણે પ્રસ્તાવનાની અંદર આપણે આની માહિતી બીજી વખત મેળવી લઈએ. તો કે પહેલી સંખ્યા છે તમારી પાસે પ્રાકૃતિક સંખ્યા. પહેલો પ્રકાર છે આ પ્રાકૃતિક સંખ્યાને કેપિટલ n વડે દર્શાવાય. પ્રાકૃતિક સંખ્યાને કેપિટલ n વડે દર્શાવાય, જેમાં બધી જ ધન પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થાય છે. બધી જ કેવી ધન પૂર્ણાંક સંખ્યા. આ ધન પૂર્ણાંક એટલે કેવી કે બધી પ્લસ હોવી જોઈએ અને પૂર્ણાંક સંખ્યા જ હોવી જોઈએ. દાખલા તરીકે 1 2 3 4 બધી કેવી પૂર્ણ કહેવાય, માટે એને કેવી કીધી પૂર્ણાંક સંખ્યા કહેવાય. તો આ n છે, n ને અંગ્રેજીમાં કહેવાય, પ્રાકૃતિક સંખ્યાને અંગ્રેજીમાં કહેવાય નેચરલ નંબર. કેવા નેચરલ નંબર. માટે નેચરલ નંબરમાંથી પહેલો અક્ષર n લઈ લીધો એટલે કે n માં કયા સંખ્યા સુધી? તો કે 1 થી શરૂ કરીને 1 2 3 4 5 6 7 અનંત સુધી આ બધી સંખ્યા કેમાં આવે? તો કે n માં આવે. તો આ બધી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? પ્રાકૃતિક સંખ્યા કહી શકાય. બીજી આપણી પાસે પ્રકાર એક છે પૂર્ણ સંખ્યા. જેને અંગ્રેજીમાં હોલ નંબર કહેવાય. હોલ દિવાલને હોલ એટલે WHOLE હોલ નંબર, જેને સંકેતમાં પૂર્ણ સંખ્યાને કેપિટલ W વડે દર્શાવાય છે. શેના વડે દર્શાવાય છે? તો કે W વડે, જેની અંદર શૂન્ય સહિત બધી જ ધન પૂર્ણાંક સંખ્યા તો કે W આને કહેવાય belongs to
એનો ઇંગ્લિશમાં કહેવાય belongs to અને ગુજરાતીમાં અર્થ થાય છે માં સમાવેશ હોવો. તો w belongs to કેટલા આવે તો કે 0 આવે અને બધી ધન પૂર્ણાંક સંખ્યા એટલે 1 2 3 4 5 6 ક્યાં સુધી આવશે તો કે અનંત સુધી. તો આ બધી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય પૂર્ણ સંખ્યા. એટલે કે પૂર્ણ સંખ્યામાં 0 નો સમાવેશ થાય છે. પૂર્ણાંક સંખ્યામાં 0 નો સમાવેશ થાતો નથી. 0 એ એમાં નથી આવતા એટલે લખી શકાય નોટ belongs to. લખાય એમાં શૂન્યનો પ્રાકૃતિક સંખ્યામાં સમાવેશ થતો નથી. જ્યારે શું છે પૂર્ણ સંખ્યા છે તો પૂર્ણ સંખ્યાની અંદર 0 નો સમાવેશ થાય છે. એટલે કે 0 belongs to w એટલે કે 0 ની અંદર 0 છે w માં આવે છે એમાં માં સમાવેશ હો તો શૂન્ય એ પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે. આ આપણે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાની ચર્ચા કરી. ત્રીજો પ્રકાર આપ્યો છે તમને પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા. આ પૂર્ણાંક સંખ્યાને z વડે દર્શાવવામાં આવે છે. જે જેરોલ નામના વૈજ્ઞાનિકે જર્મન વૈજ્ઞાનિક ગણિતશાસ્ત્રી છે એમને આ નંબર આપ્યા હતા જેથી કરીને એને કેપિટલ z વડે દર્શાવવામાં આવે છે. તો કે પૂર્ણાંક સંખ્યાને કેપિટલ z વડે દર્શાવાય છે. જેને પૂર્ણાંક સંખ્યાને અંગ્રેજીમાં ઇન્ટીજર નંબર પણ કહે છે. ઇન્ટીજર નંબર કહે છે. ઇન્ટીજર એ i થી શરૂઆત થશે INTER GR ઇન્ટીજર નંબર તરીકે ઓળખવામાં આવે છે. તો કેવા સંખ્યા છે એમાં તો કે ધન પૂર્ણાંક એટલે કે ધન ઋણ. જો સાંભળજો ધન અને ઋણ. ધન એટલે કે પ્લસ, ઋણ એટલે માઈનસ. ધન ઋણ પૂર્ણાંક તથા શૂન્ય સહિતની કિંમતનો અથવા શૂન્ય સહિત ની સંખ્યાનો સમાવેશ થાય છે. ની સંખ્યાનો સમાવેશ થાય છે. તો ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક. તો ધન પૂર્ણાંક એટલે આપણે ખબર છે કે બધી જેવી કિંમત કહેવાય, પ્લસ કિંમત કહેવાય છે ધન પૂર્ણાંક કહેવાય. પ્લસ 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 100 પ્લસ 1000 વગેરે આ બધી કેવી કહેવાય ધન પૂર્ણાંક કહેવાય. એ જ રીતે તમારી પાસે પ્રશ્ન એવો ઋણ પૂર્ણાંક તો કે પ્લસ હતા એની જગ્યાએ શું આવશે -1 -2 -3 -100 -1000 વગેરે. એટલે કે જો માઈનસ વાળી એટલે કે ઋણ વાળી કિંમત હોય બધી માઈનસ નિશાની હોય તો બધી ઋણ પૂર્ણાંક કહેવાય, પ્લસ નિશાની હોય બધી કેવી કહેવાય ધન પૂર્ણાંક કહેવાય. બીજું આપણે એક ઉદાહરણ જોઈએ. તમે આનાથી તો પરિચિત જ હશો બધાય. સંખ્યા રેખા. તો પૂર્ણાંક સંખ્યા યાદ રાખવી તો સંખ્યા રેખા સાવ સહેલી સંખ્યા રેખાની જગ્યાએ
વચ્ચેની તરફ આવે એ 0 આવે, પછી 1 2 3 4 5 આ બાજુ આવો એમ -1 -2 -3 -4 તો કે 0 થી જો જમણી તરફ જાઓ તો બધી કેવી આવે? ધન પૂર્ણાંક સંખ્યા જ આવે. અને જો 0 થી તમે ડાબી બાજુ તરફ જાઓ, ડાબી તરફ જાઓ તો બધા કેવી સંખ્યા આવશે? ઋણ પૂર્ણાંક. કેવી સંખ્યા આવે? ઋણ પૂર્ણાંક. તો z ને દર્શાવવો હોય મારે આ રીતે દર્શાવી શકાય. z belongs to છગડીયા કૌંસની અંદર -3 -2 -1 આમે અનંત સુધી હોય, પછી 0 1 2 3 આમ પણ ક્યાં સુધી હોય? અનંત સુધી હોય. તો z belongs to બીજી રીતે લખવો તો લખી શકાય આ રીતે પણ. છગડીયા કૌંસમાં પહેલા 0 લખવાનું, પછી +or -1 +or -2 +or -3. તો આ રીતે પણ લખી શકાય. પ્લસ ઓર માઈનસ એટલે +1 એ દર્શાવે છે અને -1 પણ દર્શાવે છે. તો આ રીતે તમે એની માહિતી મેળવી શકો છો. સમય સંખ્યા વિશે ચર્ચા કરીએ. આપણું ચેપ્ટરનું નામ છે સમય સંખ્યાઓ. તો સમય સંખ્યા કેને કહેવાય? આપણે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાની ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે જે આપણે શીખવાનું છે એ સમય સંખ્યા છે. આપણે અપૂર્ણાંક સંખ્યા આવું નામ બધાએ સાંભળ્યું છે. અપૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક સંખ્યા એટલે કે જેમાં અંશ અને છેદ આપેલો હોય. જેમાં અંશ અને છેદ આપેલો હોય એને આપણે અપૂર્ણાંક સંખ્યા કહીએ છીએ. તો આ અપૂર્ણાંક સંખ્યા છે એ જ એને સમય સંખ્યા પણ કહી શકાય. તો કે સમય સંખ્યાને કેપિટલ Q વડે દર્શાવાય. જેને અંગ્રેજીની અંદર રેટિયોનલ નંબર અથવા તો રેશિયોનલ નંબર પણ તરીકે ઓળખાય છે. તો આ કેવા સ્વરૂપમાં કે જે સંખ્યા P/Q એટલે કે P ના છેદમાં Q સ્વરૂપની હોય તો આ બધી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. જેમાં P એ belongs to Z એટલે કે P ની કિંમત રહી Z માંથી લેવામાં આવે છે, જ્યારે Q ની કિંમત રહી શેમાંથી લેવામાં આવે છે? N માંથી. અને હંમેશા યાદ રાખવાનું કે અપૂર્ણાંક સંખ્યામાં છેદમાં ક્યારેય 0 હોતો નથી. જો તમે 0 લ્યો, દાખલા તરીકે સમય સંખ્યાનો ઉદાહરણ લઈએ, p બરાબર -3 અને q બરાબર 2 લઈએ તો -3 ના છેદમાં 2 આ કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા. મેં તમને કીધું છેદમાં ક્યારેય 0 લેવામાં આવતો નથી. જો હું છેદમાં 0 લઉં તો અત્યારે આવું કે સ્વરૂપ છે નહીં. છેદમાં કોઈ 0 આવે નહીં. જો આવું સ્વરૂપ હોય આનું આપણે અત્યારે કેવું કહીએ છીએ? અવ્યાખ્યાયિત. કેવું? અવ્યાખ્યાયિત સ્વરૂપ કહેવાય. જેવું આપણે ભણવામાં આવતું નથી. આપણે કેવું આવશે? આ રીતના સ્વરૂપ આવશે. હવે પ્રાકૃતિક સમય સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા
સમાવેશ થાય છે. એટલે કે આ ક્યુરિયા, આ ક્યુ ની અંદર n વાળી સંખ્યા આવી જાય, w પણ આવી જાય અને z પણ આવી જાય. એટલે કે આ બધાની અંદર આવી જાય. તેને લખવું તો લખી શકાય. આ n દિયો ઈ કેનો ઉપગણ કહેવાય? તો કે w નો. કારણ કે આ n ના તમામ સભ્ય શેમાં આવેલા હોય? w માં. અચ્છા, w રહ્યું એ કેનો સભ્ય કહેવાય? તો કે z નો. કારણ કે w છે એ બધું આમાં આવી જાય z માં, અને z ની બધી જ સંખ્યા કેમાં આવી જાય? q માં. તો આને આમ લખી શકાય n ઉપગણ w ઉપગણ z ઉપગણ q. આ q ની અંદર ત્રણેય પ્રકારની સંખ્યા અંદર આવી જાય છે. બીજી સમય સંખ્યામાં પોઈન્ટ વાળી સંખ્યાનો પણ સમાવેશ થાય છે. સમય સંખ્યામાં દશાંશ ચિહ્ન વાળી એટલે કે પોઈન્ટ વાળી સંખ્યા. તો આ બધી સંખ્યાને કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવામાં આવે છે. તો આપણે અત્યારે ચાર પ્રકારની સંખ્યાનો અભ્યાસ કર્યો. પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમય સંખ્યા. જ્યાં સમય સંખ્યાને આપણે શેના વડે દર્શાવીએ છીએ? q વડે. ફરીથી એક વખત ટૂંકમાં સાર આપી દઉં. પેલો પ્રકાર જોયો આપણે પ્રાકૃતિક સંખ્યા. જેને આપણે કેપિટલ n વડે દર્શાવ્યા હતા. n ની અંદર કેવી સંખ્યાનો સમાવેશ થતો હતો? 1 2 3 4 5 અનંત સુધી. બીજી આપણે સંખ્યા જોઈ પૂર્ણ સંખ્યા, જેમાં એક મેમ્બરનો વધારો થયો, જેને આપણે શેના વડે દર્શાવતા હતા? w. આ w ની અંદર વધારાની સંખ્યા એની 0 2 3 4 5 અનંત સુધી. પછી આપણે ત્રીજો પ્રકાર જોયો પૂર્ણાંક સંખ્યા, જેને આપણે શેના વડે દર્શાવ્યા? z વડે. પૂર્ણાંક સંખ્યાની અંદર 0 ± 1 ± 2 ± 3 ± 4 ± 5 આવી રીતે. અને છેલ્લો આપણે પ્રકાર જોયો સમય સંખ્યા. આ સમય સંખ્યાને શેના વડે દર્શાવાય છે? તો q વડે. જે કયા સ્વરૂપની હશે? p ના છેદમાં q સ્વરૂપની, અથવા તો અપૂર્ણાંક ભાઈ એક જ કહેવાય, દશાંશ ચિહ્ન વાળી. દશાંશ ચિહ્ન વાળી સંખ્યા, ધન પૂર્ણાંક, પ્રાકૃતિક સંખ્યા, બધી સંખ્યાનો સમાવેશ થાય. એટલે કે n રહ્યા ઈ કેનો ઉપગણ કહેવાય? w નો. w રી z નો અને z રી q નો. આ રીતે આપણે ચાર સંખ્યાના પ્રકાર વિશે અભ્યાસ કર્યો. જો આગળ નેક્સ્ટ વિડિયોની અંદર આપણે એના ગુણધર્મોની ચર્ચા કરીશું.